નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં અઠવાડિયાની શરૂઆતમાં જ સોનું જે છે એ માર્કેટમાં જોરદાર સસ્તું થયું છે અને હજુ પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, મધ્ય પૂર્વના તણાવના કારણે હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો આગામી સમયગાળા દરમિયાન કયા એવા કારણો છે કે જેના લીધે હજુ પણ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો, રોકાણ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી વિડિયો દ્વારા મળતી રહેશે। તો હાલ વાત કરીએ તો મિત્રો, આજરોજ પણ બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને સોનાની સાથે સાથે ચાંદી પણ માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, ઘરેલું અને વાયદા બજાર અનુસાર બંને સોના ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે અને ચાંદી જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી, એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, સોનું પણ માર્કેટમાં જોરદાર ક્રેશ થઈ રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં શું હવે રોકાણ માટે સોના ચાંદી ખરીદી લેવું જોઈએ? તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે હજુ પણ સોનાના ભાવ તૂટતા જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો રોકાણ માટે હાલ અત્યારે સોના ચાંદી ન ખરીદવું જોઈએ અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો ખાસ કરીને શેર બજાર અને માર્કેટમાં તેજી જોવા મળે। જેની સાથે વાત કરીએ તો મિત્રો, હવે યુએસ ડોલર સતત મજબૂત બની રહ્યો છે અને આવી જ રીતે જો હજુ પણ મજબૂત બનતો જોવા મળે તો હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો આ વધઘટો વચ્ચે આજે સુણ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ, જેની વાત કરીએ તો મિત્રો, આજરોજ માર્કેટમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈને સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનું 13,665 માં, જ્યારે 10 ગ્રામ 1,36,650 માં, જ્યારે 100 ગ્રામ 13,66,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેમાં આજરોજ સવારે 1 ગ્રામ સોનું 14,908 માં, જ્યારે 10 ગ્રામ 1,49,080 માં, જ્યારે 100 ગ્રામ 14,90,800 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ 260 માં, જ્યારે 10 ગ્રામ 2,600 માં, જ્યારે 100 ગ્રામ 26,000 માં અને 1 કિલો 2,60,000 માં ટ્રેડ થઈ રહી છે। તો મિત્રો, એમ કહી શકાય કે સોના ચાંદીની ચમક હાલ અત્યારે માર્કેટમાં જોરદાર ઘટી રહી છે અને આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ જો મિત્રો, આ વધઘટો વચ્ચે તમે પણ સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યાર પછી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો, સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થઈ રહ્યું છે, પરંતુ હજુ પણ સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો થવો જોઈએ અને 1 તોલા સોનાનો ભાવ શું હોવો જોઈએ, જે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો વાયદા બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો, છેલ્લા 10 દિવસના સમયગાળા દરમિયાન મે મહિનાના અંતિમ ટ્રેડિંગ દિવસે સોના ચાંદીના ભાવમાં જંગી ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। જો મિત્રો, તમે રોકાણ માટે સોનાની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છો તો રોકાણકારોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં હજુ સોનું તૂટી શકે છે અને જો તમે લાંબા ગાળાના રોકાણ માટે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। અને ખાસ કરીને બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે પણ તમે રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી કરો છો તો તમારી આજુ
આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે સૌથી વધારે સોના ચાંદીની બજારને અસર કરતા પરિબળોની પણ ચર્ચા કરીએ તો મિત્રો શેર બજાર, જેની સાથે નિફ્ટી છે, જ્યારે શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજી મંદીનો માહોલ જોવા મળે છે, ત્યારે સૌથી વધારે રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટને મેળવવા માટે સોનામાં રોકાણ કરતા હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો આ 2026 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો બોલી ગયો છે અને બજારમાં ચાલી રહેલા વૈશ્વિક તણાવના કારણે હાલ અત્યારે સોનાની કિંમતોમાં સૌથી વધારે અસર થતી પણ જોવા મળી રહી છે। તો મિત્રો આ વધઘટ વચ્ચે આજરોજ માર્કેટમાં ફરીથી સોનું સસ્તું થયું છે અને સોનાના ભાવમાં ઘટાડો થતો પણ જોવા મળી રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં રેકોર્ડ ઊંચાઈએથી સોનું જે છે એ છેલ્લા એક મહિનાની અંદર 25% જેટલું તૂટી ગયું છે અને નિષ્ણાંતો કહે છે કે વ્યાજદર અને ડોલરની મજબૂત સ્થિતિના કારણે આગળ પણ ભાવ ઘટી શકે છે। અને હવે જો તમે ઘરેણાં ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના ઘરેણાં ઘટાડો થતા ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ જે છે એ હવે તેની ઓલ ટાઈમ હાઈ સપાટીએથી ઘટી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વર્ષ 2026 દરમિયાન સોના ચાંદીની કિંમતોએ એમ કહી શકાય કે તમામ રેકોર્ડે તોડી નાખ્યા છે ને સોનું જે માર્કેટમાં સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો થતો પણ જોવા મળી રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી સામે ભાવ ભલે ઓછો હોય પરંતુ ગત અઠવાડિયાની સરખામણીમાં આ અઠવાડિયે અંતમાં સોનાની બજારમાં થોડો ઘટાડો પણ નોંધાયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે સવાલ એ થાય છે કે હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને સોનાની કિંમતોમાં વધારો ઘટાડો શેના કારણે થઈ રહ્યો છે, તો જેની મહત્વની ચર્ચા કરીએ તો મિત્રો સોનામાં દબાણ કેમ આવી રહ્યું છે, તો કોમોડિટી વિશ્લેષકના જણાવ્યા અનુસાર અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા દર વધારી શકે છે તેવી અટકળો અને ડોલરની મજબૂત સ્થિતિ આ બંને કારણો સોનાના ભાવ પર દબાણ લાવી રહ્યા છે। તેમના મતે પશ્ચિમ એશિયામાં ભૂ રાજકીય તણાવ સંપૂર્ણપણે ઘટી જાય અને કાય તેલનો ભાવ ઘટી જાય તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તેવી સમસ્યાઓ પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો યુબીએસના જણાવ્યા મુજબ ટૂંકા ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ જે છે એ $3,850 થી લઈને $4,000 સુધી ઘટી શકે છે અને નિષ્ણાંતો કહે છે કે જો અમેરિકાની કેન્દ્રીય બેંક મોંઘવારીના નિયંત્રણ માટે વ્યાજદર વધારશે તો સોનાના ભાવ પર વધુ દબાણ આવી શકે છે, કારણ કે ઊંચા વ્યાજના વાતાવરણમાં રોકાણકારો સામાન્ય રીતે વ્યાજ આપતી સંપત્તિમાં વધારે રોકાણ કરતા હોય છે, જેના કારણે સોનાની પસંદગી ઘટતી હોય છે અને સોનાની માંગમાં વધઘટ જોવા મળે છે ત્યારે સોનું મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ મિત્રો સૌથી અગત્યના સમાચારોની ચર્ચા કરીએ તો આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સ મજબૂત થવાથી પણ સોનાની બજારમાં અસર પડી રહી છે અને ડોલરનો ભાવ વધે ત્યારે અન્ય દેશોની કરન્સીમાં સોનું ખરીદવું મોંઘું થઈ જાય છે, જેના કારણે વૈશ્વિક માંગ ઘટી જાય છે। જો કે હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ધડાધડ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આ વધઘટ વચ્ચે જો તમે રોકાણ કરી રહ્યા છો તો રોકાણ કરવા માટે પણ સોનાની પસંદગી કરી લેવી જોઈએ અને જ્યારે સોનું વધતું જોવા મળે તો જ્યારે પણ તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી જે છે એ હાલ અત્યારે માર્કેટમાં અડીખમ તૂટી રહ્યા છે અને આગામી દિવસોમાં જાણકારો પણ જણાવી રહ્યા છે કે સોનું ઘટી શકે છે તો સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે અને સોનાના ઘરેણાં ક્યારે બનાવવા જોઈએ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે અને ખાસ કરીને વાત કરીએ તો સોનું કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ ચર્ચા એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે।